નમસ્કાર. પેટની ચરબી ઘટાડવી આ એક એવી વાત છે જે ઘણા લોકો માટે મોટો માથાનો દુખાવો બની જાય છે, ખરું ને? પણ ચિંતા ના કરો. આજે આપણે વેલનેસ કોચ વીણા જેઠવાના કેટલાક સુપર સિમ્પલ અને અસરકારક સૂચનો પર વાત કરીશું. તો ચાલો ને આ સફર શરૂ કરીએ. પેટની ચરબી ઘટાડવી મુશ્કેલ લાગે છે? હા, ઘણા લોકો માટે આ એક મોટો પડકાર હોય છે. કેટલી વાર એવું બને કે આપણે મહેનત તો બહુ કરીએ, પણ પરિણામ દેખાય જ નહીં. અને પછી આવે નિરાશા. પણ સાચું કહું તો જો રીત સાચી હોય ને તો આ કામ અશક્ય બિલકુલ નથી. તો આખી વાતને એકદમ સરળ બનાવવા માટે આપણે 4 સ્ટેપ્સમાં આગળ વધીશું. પહેલા, જીવનશૈલીમાં કેટલાક નાના પણ મહત્વના ફેરફાર. પછી રોજિંદી કસરત અને વર્કઆઉટ. ત્રીજું, આપણો આહાર કેવો હોવો જોઈએ એની ગાઈડલાઇન્સ. અને છેલ્લે, આ ફિટનેસ જર્નીની શરૂઆત કેવી રીતે કરવી એ જોઈશું. એકદમ સિમ્પલ છે. ચાલો તો સૌથી પહેલા વાત કરીએ જીવનશૈલીમાં કરવા જેવા સરળ બદલાવની. અને એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, મોટા ફેરફાર હંમેશા નાના રોજિંદા પગલાંથી જ શરૂ થાય છે. સૌથી પહેલો અને કદાચ સૌથી સહેલો નિયમ પાણી. બસ આખા દિવસમાં લગભગ 3 થી 4 લીટર પાણી પીવાનો ટાર્ગેટ રાખવાનો છે. આનાથી ફાયદો શું? એક તો મેટાબોલિઝમ ફાસ્ટ થાય અને બીજું, શરીરની અંદરની બધી ગંદકી એટલે કે ટોક્સિન્સ બહાર નીકળી જાય. હવે બીજો પોઈન્ટ છે ઊંઘ. આપણે ઘણીવાર એને ઇગ્નોર કરી દઈએ છીએ નહીં, પણ 7 થી 8 કલાકની સારી ઊંઘ બહુ જ જરૂરી છે. કેમ? કારણ કે એનાથી આપણા ભૂખના હોર્મોન્સ બેલેન્સમાં રહે છે. એટલે પછી આપણને વગર કારણે કંઈ ને કંઈ ખાવાની ઈચ્છા નથી થતી. આ સિવાય બીજી 2 નાની પણ બહુ કામની વાતો છે. એક છે સ્ટ્રેસ અને બીજું છે જમવાનો સમય. જુઓ, જ્યારે આપણે ટેન્શનમાં હોઈએ ને ત્યારે કોર્ટિસોલ નામનો હોર્મોન વધે છે અને આ હોર્મોન સીધો પેટ પર ચરબી જમા કરે છે. અને બીજી વાત, રાત્રે સૂવાના લગભગ 3 કલાક પહેલાં જ જમી લેવાની આદત પાડો. આનાથી આપણી પાચન સિસ્ટમને આરામ મળે છે. ચાલો, તો લાઇફસ્ટાઇલની વાત તો થઈ ગઈ. હવે આવીએ કસરત અને વ્યાયામ પર. સારી લાઇફસ્ટાઇલની સાથે રેગ્યુલર એક્સરસાઇઝ કરવી એ આ આખી જર્નીનો બીજો સૌથી મજબૂત પાયો છે. અને હા, કસરત એટલે કલાકો સુધી જિમમાં પરસેવો પાડવો એવું જરૂરી નથી. રોજની માત્ર 30 મિનિટની ફાસ્ટ વોક અથવા તો હળવી દોડ પણ ચમત્કાર કરી શકે છે. બસ શરત એટલી જ કે રોજ થવું જોઈએ. રોજ ચાલવા કે દોડવાની સાથે સાથે આપણા કોર મસલ્સને મજબૂત કરવા માટે થોડીક કસરત પણ ઉમેરી શકાય, જેમ કે પ્લેન્ક, ક્રન્ચીસ અને લેગ રેઇઝિસ. આનાથી પેટના મસલ્સને સારો શેપ મળે છે, એટલે કે એ ટોન થાય છે. અને આ એક આદત તો ખાસ અપનાવવા જેવી છે. જમ્યા પછી તરત બેસી નહીં જવાનું. બસ 15 થી 20 મિનિટ માટે થોડું ચાલવાનું. આનાથી ખાવાનું બરાબર પચી જાય છે, બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે અને એટલે શરીરમાં ચરબી જમા થતી અટકે છે. છે ને એકદમ પાવરફુલ ટિપ? સારું, તો હવે આવીએ સૌથી મહત્વના મુદ્દા પર, એટલે કે આપણો આહાર. એવું કહેવાય છે ને કે ફિટનેસમાં 70% રોલ તો ખાવા પીવાનો જ હોય છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે શું ખાવું અને શું બિલકુલ નહીં. જુઓ, આનો ફંડામેન્ટલ એકદમ સિમ્પલ છે. સારી વસ્તુઓ જેમ કે પ્રોટીન અને ફાઇબર એને ડાયટમાં સામેલ કરવાની, અને ખરાબ વસ્તુઓ જેવી કે ખાંડ અને તળેલો ખોરાક એને ટાટા બાય બાય કહી દેવાનું. બસ આટલો નાનો ફેરફાર પણ બહુ મોટા પરિણામો લાવી શકે છે. તો પ્રોટીન અને ફાઇબર મળશે ક્યાંથી? તો એના માટે દાળ, પનીર, અલગ કઠોળ, લીલા શાકભાજી અને ફળો આ બધું ડાયટમાં વધારવાનું. આ બધી વસ્તુઓ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે. એટલે પછી આપણે ખોટી ભૂખથી બચી જઈએ અને ઓછી કેલરી ખાઈએ. અને હવે વાત કરીએ ના પાડવાની લિસ્ટની. આમાં આવે છે મીઠાઈ, ઠંડા પીણા, મેંદામાંથી બનેલી વસ્તુઓ અને પેકેટવાળા કે તળેલા નાસ્તા. આ બધી વસ્તુઓમાં હોય છે ખાલી કેલરી, મતલબ પોષણ કંઈ નહીં, અને એ સીધી ચરબી બનીને શરીરમાં જમા થઈ જાય. તો આપણે લાઇફસ્ટાઇલ, એક્સરસાઇઝ અને ડાયટ આ ત્રણેય મહત્વની બાબતો સમજી લીધી. હવે સવાલ એ આવે છે કે આ બધી વાતોને ભેગી કરીને પોતાની ફિટનેસ જર્ની શરૂ ક્યાંથી કરવી, કેવી રીતે કરવી? અહીં વીણા જેઠવા એકદમ જોરદાર વાત કહે છે. તમારી ફિટનેસ જર્ની આજે જ શરૂ કરો. બસ હવે રાહ શેની જોવાની છે? આટલી બધી ટિપ્સ મળ્યા પછી રસ્તો તો હવે એકદમ ક્લિયર છે. તો આ આખી વાતનો સાર બસ એટલો જ છે કે નાના પણ સતત પ્રયત્નોથી મોટો ફેરફાર લાવી શકાય છે. હવે સવાલ એ છે કે આ સફર શરૂ કરવા માટેનું પહેલું પગલું કયું હશે? શું એ વધુ પાણી પીવાનું હશે કે પછી જમ્યા પછી થોડું ચાલવાનું? જે પણ હોય, બસ શરૂઆત કરવી જરૂરી છે.